So hello guys, આજે છે 12 ઓગસ્ટ 2024. પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે સૌપ્રથમ ઓવરવ્યુ છે કે કયા કયા ટોપિક કવર કરવાના છે. તો સૌપ્રથમ છે નંદિની સહકાર યોજના. તો આ સહકારી યોજના છે એ કોઓપરેટિવ સોસાયટી જે આપણે કહીએ છીએ તો તેના માટેની છે. તો આપણે સહકારી જે મંડળી છે એના વિશે પણ જોઈશું અને એના અલગ અલગ જે ટાઈપ આવે છે તેના વિશે જોઈશું અને એમનું શું કામ કરે છે મતલબ ટાઈપ પ્રમાણે તો તેના વિશે પણ જોઈશું. ત્યારબાદ છે પિનાકા મલ્ટી બેરલ જે રોકેટ લોન્ચર સિસ્ટમ છે આ ડીઆરડીઓ દ્વારા વિકસિત જે એક સિસ્ટમ છે કે મિસાઇલ સિસ્ટમ છે તો એના વિશે જોઈશું. ત્યારબાદ મિત્ર શક્તિ જે કામ છે તો આ શ્રીલંકા જોડે છે એનું શું મહત્વ છે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે પ્રિવેન્શન ઓફ ધ મની લોન્ડરિંગ એક્ટ. ઓકે, તો આ જે છે અત્યારે સુપ્રીમ કોર્ટમાં મતલબ ન્યૂઝમાં છે તો એના વિશે આપણે થોડુંક જોઈશું અને આપણે જે પીએમએલએ છે તો એ જે છે કેવી રીતના કામ કરે છે અને ક્યારે આવ્યો છે આપણે ભારત દેશમાં કેવી રીતે મતલબ બનાવવામાં આવ્યો તો તેના વિશે આપણે ટોટલી જોઈશું. ઓકે, એકદમ ડિટેલમાં જોઈશું. ત્યારબાદ છે આવકવેરો અપેલેટ ટ્રિબ્યુનલ આઈટીએટી. ઓકે, તો તે કેમ ન્યૂઝમાં છે તેના વિશે જોઈશું. અને ત્યારબાદ છે કસ્તુરી કોટન ભારત. ઓકે, તો આ એક બ્રાન્ડ છે. ઓકે, કોટન માટેની તો તેના વિશે જોઈશું. ત્યારબાદ છે તુર્કાના તળાવ. ઓકે, તો આ પ્લેસ જે છે ન્યૂઝમાં છે તુર્કીનું છે. ઓકે, આ પ્લેસ તો એના વિશે જોઈશું અને આજનો લેક્ચર જે છે એ કન્ક્લુડ કરશું. ઓકે, તો સૌ પ્રથમ ટોપિક જોઈએ નન્ની સહકાર યોજના. તો તાજેતરમાં સહકાર મંત્રીએ રાજ્યસભામાં નન્ની સહકાર યોજના વિશે માહિતી આપી હતી. તો આ માહિતી વિશે આ યોજના વિશે જોઈએ તો નન્ની સહકાર યોજના જે છે એ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ એટલે કે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે એના દ્વારા ચાલતી એક પહેલ છે. આનો જે ઉદ્દેશ્ય છે એનું ધ્યાન જે છે એ બિઝનેસ મોડલ આધારિત પ્રવૃત્તિ હાથ ધરતા જે મહિલા સહકારી સંસ્થાઓ છે એમને મદદ કરવાનું છે અને આનો ઉદ્દેશ્ય જે છે નાણાકીય સહાય વધારવા, પ્રોજેક્ટની રચનાને સરળ બનાવવું, માર્ગદર્શન પૂરું પાડવું, મહિલાઓની જે આગેવાની હેઠળ ચાલતી જે સહકારી સંસ્થાઓ છે એમને ક્ષમતા વિકાસને વેગ આપવો. ઓકે, અને ઓબ્જેક્ટિવ્સ જોઈએ તો એનહેન્સિંગ ધ સોશિયો ઇકોનોમિક સ્ટેટસ ઓફ ધ વુમન એટલે કે વુમનનું જે આપણે આર્થિક અને સામાજિક આપણે સ્ટેટસ છે એ વધારવાનું છે અને સપોર્ટિંગ ધ એન્ટરપ્રિન્યોર એન્ડ ડાયનેમિઝમ વાયા વુમન કોઓપરેટિવ્સ. ઓકે, એટલે કે જે વુમન દ્વારા મહિલા દ્વારા જે સહકારી સંસ્થાઓ ચાલે છે તો એમને જે એન્ટરપ્રિન્યોર્સ એટલે કે સાહસિક ઉદ્યમતા છે એ વધારવાની છે. એલિજિબિલિટી જોઈએ તો કોઓપરેટિવ સોસાયટીઝ વિથ એટલીસ્ટ 50% વુમન એઝ અ પ્રાઇમરી મેમ્બર. ઓકે, એટલે કે મહિલા આપણે સહકારી સંસ્થા છે એમાં 50% જેટલી મહિલાઓ હશે તો તે જે છે એલિજિબલ હશે આ સ્કીમ માટે અને મિનિમમ ઓફ ધ 3 મંથ ઇન ઓપરેશન. ઓકે, એટલે કે બીજી આપણી કન્ડિશન છે કે 3 મહિનાથી ઓપરેશનમાં હોવી જોઈએ આ સ્કીમમાં એપ્લાય કરતા પહેલા. ઓકે, હવે આગળ જોઈએ ભંડોળ અને વ્યાજ સબવેશન. તો મહિલા જે સહકારી મંડળો છે એના દ્વારા જે પ્રોજેક્ટ માટે નાણાકીય સહાયની કોઈ પણ લઘુત્તમ અથવા તો મહત્તમ મર્યાદા નથી. ઓકે, તમને ખબર પડી ગઈ છે કે જે પ્રોજેક્ટ હશે તેમાં ગમે એટલા રૂપિયા જતા હોય એની કોઈ મિનિમમ કે મેક્સિમમ કોઈ લિમિટ નથી. ગમે એટલા રૂપિયા માંગી શકે છે કોઈ પણ પ્રોજેક્ટ માટે. ઓકે, પછી એનસીડીસી ઓફર કરે છે શું ઓફર કરે છે તો નવી અને નવીનતમ પ્રવૃત્તિઓ જે છે તેમાં ટર્મ લોન રેટ પર 2% વ્યાજ સબવેન્શન. ઓકે, એટલે કે મતલબ ટર્મ લોન લેશો તો એના પર 2% વ્યાજ સબવેન્શન કરશે એટલે કે 2% માફ કરી દેશે એટલે કે 8% જો વ્યાજ આપ્યું હશે તો એના પર 2% જેટલી સબસિડી મળી જશે. ઓકે, એટલે કે આપણે 6% જેટલું જ વ્યાજ ભરવાનું છે જે સહકારી મંડળીઓ હશે તેમના દ્વારા. ઓકે, અને અન્ય જે પ્રવૃત્તિઓ હશે 1% સબવેન્શન આપશે. ઓકે, જે મહિલા સહકારી સંસ્થાઓ છે અને ઉધાર ખર્ચમાં ઘટાડો કરવા માટે. ઓકે, હવે આગળ જોઈએ પાત્રતા માપદંડ. તો આપણે જોયું કે ઓછામાં ઓછા 3 મહિનાથી કાર્યરત કોઈ પણ સહકારી મંડળી છે એ અરજી કરી શકે છે અને મહિલા સહકારી સંસ્થાઓ છે એ રાજ્ય અથવા તો કેન્દ્રીય જે અધિનિયમો હેઠળ જે મહિલા સહકારી તરીકે નોંધાયેલી હોવી જોઈએ અને પ્રાથમિક સભ્ય તરીકે ઓછામાં ઓછા 50% જે મહિલાઓ છે એ હોવી જોઈએ. ઓકે, તો આ જે બે કન્ડિશન ફૂલફિલ થશે તો આ યોજનાનો લાભ લઈ શકશે કોઈ પણ સહકારી સંસ્થા હશે તે. ઓકે, આગળ જોઈએ મહત્વ જોઈએ તો યોજનાનો હેતુ જે છે મહિલાઓની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો છે, મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતા અને ભાવનાને પ્રોત્સાહન આપવાનું છે જેવી રીતે આપણે જોયેલું છે. ઓકે, એન્ટરપ્રાઇઝ ઇનપુટ, વ્યવહાર આયોજન, ક્ષમતા વિકાસ, ધિરાણ, સબસિડી અને વ્યાજ સબવેશન જેવા જે આવશ્યક તત્વો છે એને એકીકૃત કરીને નંદની સહકાર યોજના જે છે મહિલાઓની આગેવાની હેઠળ પહેલોને સશક્ત બનાવશે. ઓકે, હવે આગળ સહકારી મંડળી વિશે જોઈએ તો સહકારી મંડળી એ જે છે એ વ્યક્તિઓનું સ્વૈચ્છિક સંગઠન છે. ઓકે, એટલે કે ધારો કે મિનિમમ 10 લોકો આમાં હોવા જોઈએ તો 10 લોકો સાથે મળીને આવશે અને કહેશે કે ભાઈ આપણે એકબીજાને મતલબ એક સંસ્થા બનાવશે. ઓકે, તો એ જે છે એ સભ્યોના કલ્યાણને પ્રોત્સાહન આપશે. ઓકે, એટલે કે એકબીજાને જ આપણે હેલ્પ કરશે અંદર અંદર. ઓકે, જેવી રીતના એક મિત્રનું ગ્રુપ હોય તો તમે કેવી રીતના એકબીજાને હેલ્પ કરો છો એ રીતે. ઓકે, તો વચેટિયા દ્વારા જે થતા શોષણને રોકવા માટે આ ઉદ્દેશ્ય સાથે એક સાથે આવે છે. ઓકે, એટલે કે હવે ધારો કે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. ઓકે, હવે ધારો કે દૂધનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે. ઓકે, તો વચેટિયાને કાઢીને ઓકે ધારો કે 10 ખેડૂતો છે એ સાથે આવીને જે દૂધનો બિઝનેસ છે એ સ્ટાર્ટ કરે છે અને જે એમના 10 માં મતલબ જે ફેમિલીમાં જે ગાય હશે અથવા તો ભેંસ હશે તેમનું દૂધ લાવશે અને આ જે સંસ્થામાં લાવીને પછી આગળ કામ ચલાવશે જેમ કે આપણી અમૂલ ડેરી છે. ઓકે, તો એ રીતના સ્ટાર્ટ થઈ. ઓકે, હવે ભારતમાં જે 29 કરોડથી વધુ સભ્યો સાથે આશરે 8.5 લાખ જેટલા નોંધાયેલી સહકારી સંસ્થાઓ છે. ઓકે, ખાસી બધી સહકારી સંસ્થાઓ છે 8.5 લાખ એટલે. ઓકે, હવે દાખલા તરીકે ગુજરાત ખેડા પ્રદેશમાં જે ખેડૂતોને દૂધના વેપારમાં વચેટિયાઓ દ્વારા જે શોષણ કરવામાં આવતું હતું તો તેને સંબોધવા માટે સરદાર પટેલે
તેમને 1946માં સહકારી મંડળી બનાવવામાં આવી હતી, જે પાછળથી અમૂલ તરીકે વિકસિત થયું. ઓકે, જે હાલમાં અમૂલ છે તે આ રીતે જ વિકસિત થયેલી. ઓકે, આગળ જોઈએ તો સહકારી મંડળીઓની વિશેષતાઓ અને લાભો. તો સ્વૈચ્છિક સભ્યપદ. ઓકે, તો વ્યક્તિઓ જે છે સહકારી મંડળીમાં જોડાવા માટે સ્વતંત્ર છે. ઓકે, એટલે ગમે ત્યારે તમે જોડાઈ શકો છો અને પસંદ કરી શકો ત્યારે છોડી પણ શકો છો. ઓકે, તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે. ઓકે, કાનૂની સ્થિતિ અને સ્થિર અસ્તિત્વ. ઓકે, તો સહકારી મંડળીની રચનામાં ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. ઓકે, ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ હોવા જરૂરી છે. ઓકે, તો કાં તો એ જે છે રાજ્યના કાયદા હેઠળ હોવા જોઈએ, એટલે કે રાજ્યમાં કાર્યરત હોય તો, અને યુનિયનના જે બહુરાજ્ય સહકારી મંડળી અધિનિયમ 2002 છે, તો એની હેઠળ એક કરતાં વધુ રાજ્યમાં જો કાર્ય કરતા હોય તો તેની હેઠળ રજીસ્ટર થવા જોઈએ. ઓકે, રેગ્યુલેટ પણ કરશે. ઓકે, જે રાજ્ય છે એક જ રાજ્યમાં હશે તો એ જે છે રાજ્ય સરકાર દ્વારા રેગ્યુલેટ થશે, અને એક કરતાં વધારે રાજ્યમાં હશે તો આયુ જે એક્ટ છે સહકારી મંડળી અધિનિયમ 2002, તો તેના હેઠળ આ રજીસ્ટર થશે. ઓકે, હવે તે એ જે છે એક અલગ કાનૂની ઓળખને આનંદ માણે છે. ઓકે, કરારો કરી શકે છે, મતલબ કોઈ સાથે એમઓયુ કરવું હોય તો તે પણ કરી શકે છે, મિલકત રાખી શકે છે. ઓકે, અમૂલની ખાસી બધી મિલકત છે. ઓકે, વ્યક્તિગત સભ્યનું મૃત્યુ અથવા તો ગાન પણ સરકારી જે મંડળી છે એની સાથે તેને અસર કરતું નથી. ઓકે, એટલે કોઈ પણ મેમ્બર છોડી દે અથવા તો મૃત્યુ થઈ જાય તો એને કારણે જે આપણી મંડળી છે, ઓકે, સહકારી મંડળી, તો તેને કોઈ પણ પ્રકારની અસર નથી થતી. ઓકે, સભ્યની મર્યાદિત જવાબદારી હોય છે આની અંદર. ઓકે, હવે આગળ જોઈએ તો સમાન મતદાન અધિકારો. તો દરેક સભ્ય પાસે એક મત હોયેલો હોય છે અને તે જે છે ગમે એટલી મૂડીનું યોગદાન કરી શકે છે આની અંદર. ઓકે, સેવા અને કલ્યાણ હેતુ. તો સહકારી મંડળીઓ જે છે અતિશય નફો કે વૃદ્ધિથી પ્રેરિત નથી થતું, પરંતુ સેવાની પૂરી પાડવા માટે અન્ય જે સભ્યો છે એના કલ્યાણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, હવે સહકારી મંડળીઓના પ્રકાર જોઈએ તો ઉપભોક્તા સહકારી મંડળીઓ. તો આ મંડળીઓ જે છે સીધી ફેક્ટરીઓમાંથી જથ્થાબંધ માલ ખરીદે છે અને સભ્યોને વેચે છે. ઓકે, અને વચેટીઓનું જે કમિશન છે એને દૂર કરે છે. ઓકે, પછી છે ઉત્પાદકતા સહકારી મંડળીઓ. તો એ જે છે નાના પાયાના ઉત્પાદકો વચેટીઓને બાયપાસ કરીને જે સીધા સ્ત્રોતો છે અથવા તો અન્ય સભ્યો છે એની પાસેથી કાચો માલ ખરીદે છે અને આગળ વેચે છે, જેમ કે અમૂલ. ઓકે, તો એ જે છે દૂધ ઉત્પાદકની સહકારી મંડળી છે, જે મતલબ એમાંથી દૂધ, માખણ, ચીઝ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે. ઓકે, પછી છે ખેડૂત સહકારી મંડળીઓ. તો સભ્ય ખેડૂતો જે છે બિયારણ, ખાતર, મશીનરી, જમીનની ખરીદી એમાં સહકાર આપે છે, અને આ જે ખંડિત જમીન હોલ્ડિંગ છે તેની સાથે સંકળાયેલી સમસ્યાને ઉકેલવામાં મદદ કરે છે. ઓકે, તો આ એક રીતે આમાં પણ હેલ્પ કરે છે. પ્લસ આ લોકો શું કરી શકે છે કે જે સહકારી મંડળીઓ છે તો એ સહકારી મંડળી એ પોતાના નામે, એટલે કે સહકારી મંડળીના નામે જે જમીન ખરીદે છે અને પોતાથી જે થતું હોય, એટલે કે બિયારણ છે, ખાતર છે, મશીનરી છે, તે રીતના અલગ અલગ વસ્તુ લાવશે અને જે જમીન ખરીદી હશે તેમાં ખેતી કરશે. ઓકે, અને જે પ્રોડક્શન થયું હશે તો તેમની જે પ્રમાણે ઇનપુટ હતું તે પ્રમાણેનું આઉટપુટ મતલબ એ રીતે વહેંચશે, જે પ્રોફિટ હશે તે. ઓકે, એ રીતે ચાલે છે. ઓકે, આગળ જોઈએ માર્કેટિંગ સહકારી મંડળીઓ. તો આ મંડળીઓ જે છે નાના ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને વેચવામાં મદદ કરે છે, અને આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે એટલે કે ટ્રાઇફેડ છે, તેનું ઉદાહરણ છે. ઓકે, એટલે કે આ જે આદિવાસીઓ દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે તો તેને ઉત્પાદનને વેચવામાં આવે છે. ઓકે, જેમ કે આપણે મતલબ હાટ જે માર્કેટ બનાવવામાં આવે છે, કે જેમ કે આપણે દિલ્હીમાં પણ એક હાટ છે, ટ્રાઇબલ હાટ કહેવામાં આવે છે. ઓકે, તો તેવી રીતે. ઓકે, ધિરાણ સહકારી મંડળીઓ. તો ખેડૂતો, ગ્રામીણો અથવા તો જાતિ આધારિત જે સંસ્થાઓ છે એના દ્વારા રચાયેલી આ મંડળીઓ જે છે સભ્યો પાસેથી નાણાં એકત્રિત કરે છે અને સસ્તું દરે લોન આપે છે. ઓકે, એટલે કે 10 લોકો ભેગા થશે અને એક ફંડ જેવું બનાવશે અને જેને વધારે જરૂર હશે તેને લોન તરીકે આપશે. ઓકે, અને પછી એના પર વ્યાજ પણ ભરશે. તો એ રીતે ચાલે છે. ઓકે, એક તરીકેની બેંક થઈ ગઈ. ઓકે, હવે સહકારી હાઉસિંગ સોસાયટીઓ. તો આ મંડળીઓ જે છે જમીન અને લોન જેવા સંસાધનોને એકત્રિત કરીને સભ્યોને મકાન મેળવવામાં મદદ કરે છે. ઓકે, સરકારી આધાર. તો સહકારી મંડળીઓ જે છે સરકાર તરફથી ઓછા કર, સબસિડી, લોન અને ઓછા વ્યાજના દરો સાથે ટેકો મેળવે છે. ઓકે, તો આ રીતે સરકાર છે એ આપણને હેલ્પ કરે છે જે સહકારી મંડળીઓ છે તેમને. ઓકે, જેવી રીતના આપણે અત્યારે આ યોજનામાં જોયું કે જે 2% અથવા તો આપણે 1%નું સબવેન્શન મળશે. ઓકે, 2% ઇન્ટરેસ્ટ સબવેન્શન અને 1% જે ઇન્ટરેસ્ટ સબવેન્શન મળશે કોઈ સ્પેસિફિક આપણે ફિલ્ડમાં કામ કરશે સહકારી મંડળીઓ તો આ રીતે ચાલે છે. ઓકે, હવે પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર વિશે જોઈએ તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે DRDO જે છે એ ભારત માટે એક પિનાકા MK3 જે બનાવી રહ્યું છે. ઓકે, આના વિશે જોઈએ તો પિનાકા જે છે DRDO દ્વારા બનાવવામાં આવ્યું છે, અને એ જે છે એ મલ્ટિપલ રોકેટ લોન્ચર છે. ઓકે, તે જે છે દુશ્મન સૈનિકો, દુશ્મનના વાહનો, સંદેશાવ્યવહાર કેન્દ્રો અને જે ઇંધણના ડમ છે એને સહિત વિવિધ વિસ્તારો પર લક્ષ્ય મતલબ દાગી શકે છે. ઓકે, વિશેષતાઓમાં જોઈએ તો કેટલાક ઘટકોનો સમાવેશ થાય છે આની અંદર, જેમાં મલ્ટી ટ્યુબ લોન્ચર વ્હીકલ છે, પછી રિપ્લેનિશમેન્ટ કમ લોડર વ્હીકલ છે. ઓકે, જે મતલબ મિસાઇલ લોડ કરવા માટે, પછી રિપ્લેનિશમેન્ટ વ્હીકલ છે અને કોમાન્ડ પોસ્ટ વ્હીકલ છે. ઓકે, તો આટલા કોમ્પોનન્ટ આની અંદર સમાવેશ થાય છે. રોકેટના આપણે જોઈએ આપણે ફીચર્સ તો એમાં 2 પોડ હોય છે, જેમાં દરેકમાં 6 રોકેટ છે, તમે જોઈ શકો છો. ઓકે, 2 પોડ છે. ઓકે, એમાં 6 રેકોર્ડ છે. ઓકે, રોકેટ છે. ઓકે,
આગળ જોઈએ તો 48 સેકન્ડની અંદર 700 બાય 500 ચોરસ મીટરમાં ટચ કરી શકે છે, એટલે કે હુમલો કરી શકે છે આટલા વિસ્તારમાં. 214 પિનાકા જે રોકેટ છે એ 100 કિલોગ્રામ જે છે એનો પેલોડ વહન કરી શકે છે, અને એન્ટી ટેન્ક માઇન્સ અને બ્લાસ્ટ કમ પ્રી ફ્રેગમેન્ટ છે એ ઉચ્ચ વિસ્ફોટકો સહિત વિવિધ વોરહેડ વિકલ્પો પ્રદાન કરે છે. ઓકે, એટલે કે આની અંદર ન્યુક્લિયર આપણે વેપન પણ યુઝ કરી શકીએ છીએ, મતલબ બનાવી શકીએ છીએ આપણે અંદર જો મતલબ ન્યુક્લિયર મટીરિયલ ખરીદ્યું હતું. ઓકે, એ રીતે વોરહેડ છે. ઓકે, આમાં ઓકે લોન્ચર સિસ્ટમ જે છે ફાયરિંગ દરમિયાન 4 હાઇડ્રોલિક એક્ઝિક્યુટેડ જે આઉટરિંગ્સ છે એના દ્વારા સપોર્ટેડ છે, અને આ જે છે એ એક ટ્રક પર માઉન્ટ થયેલું છે. ઓકે, હવે આગળ જોઈએ તો હાલની આવૃત્તિમાં જે આમાં 3 આવૃત્તિઓ જોવા મળે છે હાલમાં. તો પિનાકા MK1 માર્ક 1 કે આમાં એટલે 48 કિલોમીટરની રેન્જ છે આની. પિનાકા MK1 જે એનહેન્સ છે એની 60 કિલોમીટરની રેન્જ છે, અને MK2 જે છે એની 90 કિલોમીટરની રેન્જ છે. ઓકે, 90 કિલોમીટર સુધી રેન્જ ધરાવે છે. ઓકે, હવે પિનાકા MK3 જે છે MK3 જે છે એ રોકેટ લોન્ચરના 2 પ્રકારોમાં વિકસાવી રહ્યા છે, જેની રેન્જ છે 120 કિલોમીટર સુધી, અને બીજી જે હશે જે સેકન્ડ વેરિયન્ટ છે એ 300 કિલોમીટર સુધીની. ઓકે, એટલે કે 300 કિલોમીટર દૂર સુધી આ હુમલો કરી શકો છો. ઓકે, આપણે MK3 ની જો આપણે સ્પીડ જોઈએ તો 57 એટલે 5757 જે છે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે, અને દૂરના દુશ્મનોને રોકી શકે છે અને હવામાન પરિસ્થિતિઓને સંભાળી શકે છે. ઓકે, આગળ નેક્સ્ટ જોઈએ મિત્ર શક્તિ વ્યાયામ. તો ભારતીય સેના અને જે શ્રીલંકાની સેના છે એમણે શ્રીલંકાના દક્ષિણી પ્રાંત મુદુરુ ઓયા છે ત્યાં ખાતે તેમની સંયુક્ત કવાયત જે મિત્ર શક્તિ છે એની શરૂઆત કરશે. ઓકે, આ જે ભારતીય સેના અને શ્રીલંકા વચ્ચે છે એની સંયુક્ત લશ્કરી કવાયત છે, અને આ જે છે 10મી આવૃત્તિ છે આની. ઓકે, આની અંદર ભારતીય સેનાની જે રાજપૂતાના જે રાઇફલ છે રાજરીફ, ઓકે, તો એના 120 સૈનિકો ભાગ લેશે. ઓકે, આ વર્ષની કવાયતમાં પ્રાથમિક જે ધ્યાન છે એ અર્ધ શહેરી વાતાવરણમાં સંયુક્ત કામગીરી કરવાની છે. ઓકે, એટલે કે આપણે સબ અર્બન એરિયા છે, ઓકે, જેમ કે કોઈ નાની સિટી છે તો તેની અંદર આપણે આ કવાયત લેવામાં આવશે. ઓકે, હવે કવાયત જે છે યુનાઇટેડ નેશન્સ ચાર્ટરના પ્રકરણ 7 છે એની સાથે સંરેખિત છે, અને શાંતિ અને સુરક્ષા માટે જે જોખમોને લગતી ક્રિયાઓ સાથે વ્યવહાર કરશે. ઓકે, એટલે કે આપણે સબ અર્બનમાં જો લડાઈ કરવી હોય તો હશે, જો મતલબ થઈ જાય તો કેવી રીતે એની ટેકલ કરવું, તો તેની એક ટ્રેનિંગ જેવું છે કહી શકાય, કે વ્યાયામ જેવું એક્સરસાઇઝ જેવું કહી શકાય. ઓકે, હવે આગળ જોઈએ તો એનો ઉદ્દેશ્ય જે છે એ કૌશલ્યો, અનુભવો અને શ્રેષ્ઠ વ્યવહારોની જે આપલે કરે છે, અને કાર્યકારી પ્રણાલીમાં વધારો કરે છે. આતંકવાદ વિરોધી અને જે શહેરી યુદ્ધ છે એના સહિત જે સુરક્ષાના પડકારો છે એનો સામનો કરવા માટે સેનાની ક્ષમતાઓને મજબૂત બનાવશે. આ સહયોગ છે સંરક્ષણ સંબંધોને મજબૂત કરવામાં ભારત અને શ્રીલંકાના સશસ્ત્ર દળો એક સંકલન સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, અને બંને રાષ્ટ્રો જે છે એ સશસ્ત્ર દળો વચ્ચે જે સહકાર વધારવા અને આંતર સંચાલન ક્ષમતામાં વધારવામાં વાર્ષિક કાર્યક્રમ મહત્વપૂર્ણ બનાવશે. ઓકે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ PMLA 2002. તો સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા છે એમને જામીન આપ્યા છે. તો જામીન મંજૂર કરતી વખતે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ટ્રાયલમાં વિલંબ અને જે પ્રી ટ્રાયલ જેલની જે લાંબી અવધિ છે એ મની લોન્ડરિંગ કેસમાં જામીનની જે કડક શરતો છે એને બાયપાસ કરવા માટેનું એક કારણ છે. ઓકે, એટલે કે જે આપણે લાંબો ટાઈમ લાગી જાય ઓકે ટ્રાયલમાં, તો એને કારણે જે કોઈ વ્યક્તિને આપણે જેલમાં બંધ રાખી શકતા નથી. ઓકે, તો એના માટે જામીન આપી શકાય છે. ઓકે, તો આ સંજોગોમાં જે જામીનનો અધિકાર છે એ PMLA કલમ 45 છે એના ભાગરૂપે ગણવામાં આવે છે. ઓકે, હવે PMLA ના આપણે જે કલમ 45 છે એના વિશે જોઈએ તો સૌપ્રથમ એમાં આવે છે જામીનની શરતો. હવે જે કલમ 45 છે એ PMLA ની જે જામીન આપવા માટેની શરતોની રૂપરેખા આપે છે, અને આ જે કલમ છે એમાં જો શરતો પૂરી ના થાય ત્યાં સુધી આરોપીને જામીન ના આપવામાં આવે. ઓકે, હવે શરતોમાં જોઈએ તો સૌપ્રથમ છે સરકારી વકીલોને તક આપવામાં આવે છે. ઓકે, તો સરકારી વકીલ છે એને જામીન પર છૂટવાની જે અરજી છે એનો વિરોધ કરવા માટેની તક આપવામાં આવે છે. ઓકે, અને જે જામીન આપતા પહેલા જે કોર્ટે સરકારી વકીલ છે એને સામે તમે જે દલીલો છે એ રજૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે કોર્ટનો સંતોષ. તો જે સરકારી વકીલ દ્વારા જે જામીન અરજીઓ મતલબ જામીન વિરોધી જે અરજીઓ આપવામાં આવે છે તો એ જે છે બે આધાર પર સંતુષ્ટ થવી જોઈએ. ઓકે, કોર્ટ દ્વારા. ઓકે, સુપ્રીમ કોર્ટ દ્વારા. ઓકે, તેમાં શું છે સૌપ્રથમ છે કે નિર્દોષતા માટે વ્યાજબી કારણ. ઓકે, તો આ જે છે આરોપી જે છે એ ગુના માટે જે દોષિત છે, ઓકે, તો એ જે દોષિત ઠેરવવામાં તો નથી આવે, જો સાબિત નથી થયું એટલે. ઓકે, તો ગુના માટે દોષિત નથી એવું મતલબ એના માટેના વ્યાજબી કારણો આપવા જોઈએ. ઓકે, હવે જો વાજબી કારણ હોય તો, અને જામીન પર ગુનો કરવાની જે કોઈ પણ શક્યતા ન હોય. ઓકે, એટલે કે જો કોર્ટ ખાતરી કરશે છોડતા પહેલા કે જે આરોપીને જામીન પર છોડવામાં આવે છે એ બહાર નીકળ્યા પછી કોઈ પણ પ્રકારનો ગુનો નહીં કરે. ઓકે, તો એ જો ખાતરી થતી હોય તો આ બે શરતોનું પાલન થતું હોય તો સુપ્રીમ કોર્ટ દ્વારા એને આપણે જામીન આપવામાં આવશે. પછી જામીન માટે ઉચ્ચ ભાર. ઓકે, તો જોગવાઈની જે નકારાત્મક ભાષા સૂચવે છે કે જામીન એ ધોરણ નથી પરંતુ PMLA હેઠળનો એક અપવાદ છે. ઓકે, એટલે કે જે સ્ટાન્ડર્ડ નથી પણ આ એક PMLA હેઠળનો એક અપવાદ ગણવામાં આવે છે. ઓકે, અને મની લોન્ડરિંગ કેસમાં જે જામીન આપતા પહેલા જે અદાલતો છે એ કડક ધોરણોનું પાલન કરે છે. ઓકે, જેમ કે આપણે અત્યારે બે શરતો જોઈ તે. ઓકે, આગળ જોઈએ સૌપ્રથમ હવે PMLA જે છે મની લોન્ડરિંગ વિરોધીનો જ એક્ટ છે. ઓકે, તો હવે પહેલા તો આપણે સૌપ્રથમ જોઈએ કે મની લોન્ડરિંગ શું છે. ઓકે, તો મની લોન્ડરિંગ જે છે એ મોટી માત્રામાં
નાણાંની બનાવટની જે ગેરકાયદેસરતા છે એને પ્રક્રિયા છે. ઓકે, નાણાં બનાવવાની ગેરકાયદેસર પ્રક્રિયા છે. ઓકે, હવે ગુનાહિત પ્રવૃત્તિ જે છે આ નાણાં જનરેટ કરે છે, પરંતુ તે કાયદેસર સ્ત્રોતમાંથી જ આવતા હોય તેવું જણાય છે. ઓકે, એટલે કે જે પૈસા તો બનાવી લીધા, ઓકે, પણ એને સિસ્ટમમાં મતલબ સિસ્ટમમાં એવી રીતે લાવવામાં આવે છે કે એ સીધી રીતે કમાવી હોય તેવી રીતે દેખાય. ઓકે, એટલે કે કમાવે તો આપણે આડકતરી રીતે, જેમ કે ડ્રગ્સની હેરાફેરી કરી હોય, પછી આતંકવાદી ભંડોળ આપણે ભેગું કર્યું હોય, પછી ગેરકાયદેસર શસ્ત્રોનું વેચાણ કર્યું હોય, દાણચોરી કરી હોય, વેશ્યાવૃત્તિ, રિંગ્સ છે, પછી આંતરિક વેપાર હોય, અને જે લાંચ અને કોમ્પ્યુટર છેતરપિંડી કરી હોય, તો આ બધાનો યુઝ કરીને આપણે ખરાબ રીતે પૈસા તો કમાઈ લીધા. ઓકે, પણ પછી એને માર્કેટમાં કેવી રીતે લાવવાના કે આપણે સીધી જગ્યા, મતલબ એક બહુ સારી જગ્યાએથી કમાવે છે એ રીતે, આપણે જે નોર્મલ બિઝનેસ કરીને કમાવે એ રીતે માર્કેટમાં લાવવામાં આવે છે. ઓકે, તો તેને કામ આવે છે મની લોન્ડરિંગ. ઓકે, હવે મની લોન્ડરિંગના તબક્કાઓ જોઈએ તો એમાં 3 તબક્કા છે. સૌપ્રથમ કામ આવે છે પ્લેસમેન્ટ. ઓકે, એટલે કે તમે જે આડકતરી રીતે પૈસા કમાવી લીધા છે તો તેને શું કરવામાં આવશે કે જે આપણી નાણાકીય સિસ્ટમ છે, જે આપણી રોજબરોજની જિંદગી છે તેની અંદર આ ગંદા પૈસા છે દાખલ કરવામાં આવે છે, તેને કહેવામાં આવે છે પ્લેસમેન્ટ. ઓકે, હવે ત્યાર પછી કરવામાં આવે છે સ્તરીકરણ, ઓકે, લેયરિંગ. ઓકે, તો તેમાં શું કરવામાં આવશે કે આ સિસ્ટમમાં તો લાવી દીધા. ઓકે, પછી એમાં એટલા બધા ટ્રાન્ઝેક્શન દેખાડવામાં આવે છે કે તમે મતલબ કન્ફ્યુઝ થઈ જાઓ કે કઈ જગ્યાએથી પૈસા એક્ઝેક્ટલી આવે છે તમને ખબર જ ના પડે. ઓકે, તો તેને કહેવામાં આવે છે લેયરિંગ. ઓકે, એટલે કે એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં, પછી બીજામાંથી ત્રીજામાં, તેવી રીતે અલગ એટલા બધા ટ્રાન્ઝેક્શન બતાવવામાં આવે છે કે એનું કોઈ પણ આપણે છેડો ના શોધી શકીએ. ઓકે, એ રીતે. ઓકે, તો આને જે જટિલ વ્યવહારો અને નાણાંના સ્ત્રોતને છુપાવવા માટે આ લેયરિંગ કરવામાં આવે છે. ઓકે, અને ત્રીજું કરવામાં આવે છે એકીકરણ, એટલે કે ઇન્ટિગ્રેશન. ઓકે, તો જે લોન્ડ્રેડ ફંડ છે એને કાયદેસર લાગે તે રીતે ફરીથી રજૂ કરવામાં આવે છે. ઓકે, એટલે કે આ ટ્રાન્ઝેક્શન તો થઈ ગયા. ઓકે, હવે તમને કોઈ શોધી નથી શકવાનું. ઓકે, તો આ નહીં શોધી શકે અને ત્યાર પછી એને આપણે એકચ્યુઅલીમાં પછી આર્થિક તંત્રમાં એનો યુઝ કરવાનો છે. કે તમે ફરજી સિરીઝ જોઈ હશે તો તમે અમે તમને સમજી શકશો કે કેવી રીતે આપણે મની લોન્ડરિંગ કરવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ મની લોન્ડરિંગની પદ્ધતિઓ, તો સ્ટ્રક્ચરિંગ અથવા તો સ્મફિંગ. ઓકે, તો મોટી રોકડ રકમ છે એને નાની ડિપોઝિટમાં વિભાજિત કરી શકાય છે. ઓકે, એટલે કે તમને ખ્યાલ હોય તો 2017માં જે આપણે ડિમોનેટાઇઝેશન કરેલું. ઓકે, તો જે ડિમોનેટાઇઝેશન કરેલું તો તે એ સમય દરમિયાન જે કહેવામાં આવે છે કે જે જનધન એકાઉન્ટ હતા તેની અંદર ઘણા બધા જે બ્લેક મની છે તે ટ્રાન્સફર કરવામાં આવેલો. ઓકે, તો 10,000 આપણે ટ્રાન્સલેશન કરવામાં આવેલું. ઓકે, ટ્રાન્ઝેક્શન સોરી, તો એ કરવામાં આવેલું. તો એ જે છે આપણે એવું કહેવામાં આવે છે અફવા ઉડેલો. ઓકે, તેને જે છે નાની જે ડિપોઝિટ છે એમાં વિભાજિત કરી દીધું એવું કહી શકાય. ઓકે, પછી જે રોકડ જે દાણચોરી કરવામાં આવે છે, એટલે કે સરહદો પાર પર જે રોકડની દાણચોરી કરવામાં આવે છે. ઓકે, પછી કોમોડિટીઝમાં રોકાણ કરવામાં આવે છે, જેમ કે જેમ્સ ખરીદી લે અથવા તો સોનામાં જે જંગમ સંપત્તિ છે એનો ઉપયોગ કરે, અથવા તો કોઈ જમીન પણ ખરીદી શકે છે. ઓકે, જમીન તો એક રીતે ના ખરીદી શકે કેમ કે મતલબ એમ ખબર પડી જાય એમાં પ્રોપર રજીસ્ટ્રેશન એવું બધું કરવાનું છે એને કારણે. ઓકે, પછી જે ખરીદ અને વેચાણ, જો ઝડપી ટર્ન અરાઉન્ડ જે રોકાણો છે એમ કે જે રિયલ એસ્ટેટ છે તેમાં ઇન્વેસ્ટ કરી શકે છે. ઓકે, પછી જુગારમાં આપણે રમી શકીએ છીએ, જેમાં મની ટ્રાન્સફર અને કેસિનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જુગારમાં કેવી રીતે, તો ધારો કે તમે કોઈ જુગારમાંથી 10 લાખ રૂપિયા કમાયા હશે. ઓકે, તો તમે એ રીતે મતલબ જુગાર તો અત્યારે લીગલ પણ માનવામાં આવે છે. ઓકે, અમુક જે રાજ્યો છે તેમાં. ઓકે, તો એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ આમાં. ઓકે, આપણે જુગાર છે જે ગોવા અને જે તમિલનાડુની સ્ટેટ છે. ઓકે, મતલબ સાઉથના જે સ્ટેટ છે ત્યાં મોસ્ટલી લીગલાઇઝ હોય છે. ઓકે, લીગલ એટલે રાજ્યના આપણે હેઠળ કામ કરતા હોય છે. પછી સેલ કંપનીઓ છે તો નિષ્ક્રિય કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવે છે, એટલે કે શેલ કંપની બનાવવામાં આવે છે અને પછી કે ભાઈ અમારા આ બિઝનેસમાં આટલો પ્રોફિટ થઈ ગયો છે, ભલે થયો ના હોય તો પણ એને કહેવામાં આવે કે ભાઈ આમાં બિઝનેસમાં આટલો પ્રોફિટ થઈ ગયો છે તો ત્યાંથી આ પૈસા આવ્યા છે, તો એ બ્લેક મનીનું વ્હાઇટ મની થઈ ગયું. ઓકે, તો આ રીતે. ઓકે, આગળ જોઈએ મની લોન્ડરિંગ માટે વૈશ્વિક પહેલ, તો સૌપ્રથમ જે વિયેના કન્વેન્શન 1988, તો વિયેનામાં જે નાર્કોટિક્સ, ડ્રગ્સ અને જે સાયકોપ્રેક્ટિક જે પદાર્થો છે એને ગેરકાયદેસર ટ્રાફિક સામે સંમેલનમાં અપનાવવા માટે જે યુનાઇટેડ નેશનની કોન્ફરન્સ દ્વારા અપનાવવામાં આવેલું આ જે છે. ઓકે, હવે આ યાદ રાખવું, યુનાઇટેડ નેશનની કોન્ફરન્સમાં અપનાવવામાં આવેલું જે વિયેના કન્વેન્શન 1988 છે. ઓકે, શેના માટે, તો નાર્કોટિક, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક જે પદાર્થો છે એના માટે. ઓકે, હવે આ તમામ દેશોના ડ્રગ્સના ગુના અને જે સંબંધિત પ્રવૃત્તિ છે એનામાંથી થતી જે આવકની લોન્ડરિંગ છે એને અટકાવવા માટેની વિનંતી કરે છે. ઓકે, હવે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ જે FATF જે કહીએ છીએ તો તેની સ્થાપના, તો એ જે છે 1989માં G7 કન્ટ્રીઝ આપણે કહીએ છીએ, જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. તો એમના દ્વારા FATF ની સ્થાપના કરવામાં આવેલી. ઓકે, FATF જે છે મની લોન્ડરિંગના મુદ્દાઓને તપાસ કરે છે અને તેનો સામનો કરવા માટે અલગ અલગ પગલાંની ભલામણ કરે છે. ઓકે, આની અંદર ટેરરિઝમને પણ એડ કરેલું પાછળથી. ઓકે, કેમ કે ટેરરિઝમ બી છે એક મની લોન્ડરિંગ, મતલબ મની લોન્ડરિંગ થશે તો ટેરરિઝમને એક મતલબ ઉત્સાહ તો નહીં, આપણે એક સપોર્ટ મળે છે મની લોન્ડરિંગ, કેમ કે ટેરરિઝમ કરવા માટે પણ પૈસા જોઈએ છે ચાલે તો. ઓકે, આગળ જોઈએ રાજકીય ઘોષણા અને વૈશ્વિક કાર્યક્રમ. ઓકે, તો 1990માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એક ઠરાવ અપનાવેલો
તો આ ઠરાવમાં શું હતું કે ડ્રગ મની લોન્ડરિંગને રોકવા માટે અસરકારક રીતે કાયદો ઘડવો અને સભ્ય દેશોને હાકલ કરવી. ઓકે, તેમાં ભારતે તેનો પોતાનો મની લોન્ડરિંગ વિરોધી કાયદો ઘડવામાં આવેલો અને જે એફએટીએફની ભલામણો છે એનો ઉપયોગ કરેલો. ઓકે, ભારત દ્વારા કયો એક્ટ બનાવવામાં આવે છે એ તમે કોમેન્ટ કરજો. ઓકે, હવે યુનાઇટેડ નેશનનું જે વિશેષ શસ્ત્ર છે 1998 નું, તો તેની અંદર જે વૈશ્વિક દવાની સમસ્યાઓનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું અને જે મની લોન્ડરિંગ સામે લડવાની જે તાત્કાલિક જરૂરિયાત છે એને જાહેર કરેલી અને ત્યારબાદ જ ભારતે 2002માં જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ જે છે એ ઘડેલો અને એ જે છે 2005માં લાગુ કરેલો. ઓકે, અહીંયા જે કોમેન્ટ કરવાનું કહ્યું છે તે આ જે એક્ટ છે કે પીએમએલએ. ઓકે, જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, 2002 નો. ઓકે, હવે એમાં છે પોર્લેમો કન્વેન્શન 2000. તો આ જે છે ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એટલે કે એક કરતા વધારે રાજ્યમાં થતા હોય, જેમ કે આપણે પહેલા જે ટેરરિઝમ છે આપણા ઇન્ડિયામાં જોવા મળતું હતું, ત્યાર પછી જે 2002માં જે બિલ્ડિંગમાંથી આપણે વિમાન પસાર થયું અમેરિકામાં કોઈ, ત્યાર પછી આપણે મતલબ જે ડેવલપ કન્ટ્રી છે એમને માન્યું કે હા ભાઈ ટેરરિઝમ નામની પણ વસ્તુ હોય છે. કે ત્યાર પછી આવા મતલબ એક્ટ જે છે એ વધારે પ્રોત્સાહન મળ્યું આવા એક્ટોને. કે તો એ જ છે પછી યુનાઇટેડ નેશનની જે કન્વેન્શન પર જે પાર્લેમો છે ઇટલીમાં એના પર હસ્તાક્ષર કરવામાં આવેલું, જેને કહેવામાં છે ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ. ઓકે, ઓર્ગેનાઇઝ કરેલું ક્રાઇમ કહેવાય છે. ઓકે, આ પડકારોનો સામનો કરવા માટે વૈશ્વિક રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવી. ઓકે, અને ભારપૂર્વક જણાવ્યું કે જો ગુનો સરહદ પાર કરે તો કાયદાનું અમલીકરણ જે પ્રયત્નો છે એના પણ વૈશ્વિક હોવા જોઈએ. ઓકે, એટલે કે આપણે જે મતલબ એક દેશમાંથી બીજા દેશમાં જો મતલબ સેમ જે આપણે ગુના જોવા મળે છે. ઓકે, ગુના જે સરહદો પાર કરતા હોય છે તો આપણા કાયદાઓ પણ છે એ સરહદ માટે સરખા હોવા જોઈએ. ઓકે, જે મતલબ વર્લ્ડ લેવલ પર હોવા જોઈએ એ રીતે. ઓકે, હવે આગળ જો આપણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે પીએમએલએ 2002 વિશે જોઈએ તો એનો ઉદ્દેશ્ય જે છે એ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર દ્વારા જે થતા કાળા નાણાં છે એના જથ્થાને સંબોધે છે. ઓકે, આમાં ખાલી ફક્ત ડ્રગ્સનું આપણે ધ્યાન નથી લેવાનું, બીજી બધી વસ્તુઓ પણ આપણે આવે છે. જેવી રીતે આપણે જોઈ લઈએ કે બીજી બધી વસ્તુઓમાં શું આવે છે, તો કે જેમ કે ડ્રગ્સની હેરાફેરી છે, આતંકવાદી ભંડોળ છે, ગેરકાયદેસર શસ્ત્રો છે, પછી આપણે જે બીજી બધી આપણે જે સેલ કંપનીઓ બનાવીને જે કરે છે. ઓકે, તે બધાનો આની અંદર સમાવેશ કરવાનો છે. ઓકે, ખાલી ફક્ત આમાં ડ્રગ્સનું નામ લીધું છે પણ બીજી બધી પ્રવૃત્તિઓ પણ આમાં સામેલ કરવામાં આવે છે. ઓકે, આ કાળું નાણું જે છે એ જ્યારે કાયદેસર અર્થવ્યવસ્થામાં એકીકૃત કરવામાં આવ્યું હોય ત્યારે ઘણા દેશોની જે અર્થવ્યવસ્થા માટે ગંભીર ખતરો ઉભો કરે છે. ઓકે, હવે અસ્થિરતા, રાષ્ટ્રીય અખંડિતતા અને સાર્વભૌમતા જે છે એ જોખમમાં મૂકવાનું કાર્ય કરે છે. ઓકે, તો આ બધું રોકવાનું છે આપણે. ઓકે, સહાયક ડેટામાં જોઈએ તો યુનાઇટેડ ઓફિસ ઓન ધ ડ્રગ્સ એન્ડ ક્રાઇમ અનુસાર વૈશ્વિક ડ્રગ હેરફેર જે છે એમાં ડ્રગ્સ સંબંધિત જે મતલબ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ખેતી, ઉત્પાદન, વિસ્તરણ અને જે વેચાણ છે એમાં ટોટલ 32 બિલિયન ડોલરનો ઉદ્યોગ હોવાનો અંદાજ છે. ઓકે, આપણા ભારત દેશમાં પણ ડ્રગ્સ ઉત્પાદન થાય છે. ઓકે, પણ એ મેડિસિનલ પર્પઝ માટે કરવામાં આવે છે. જેમ કે આપણે નામ ભૂલી ગયો, ગુલાબગંજ નામ છે. ઓકે, ગુલાબગંજ નામ છે. ઓકે, યુપીનું. તો ત્યાં આપણે ડ્રગ્સનું પેદાવાર થાય છે. ઓકે, જો કોકેન આપણે કહીએ છીએ તે. ઓકે, હવે એને આપણે પોપી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જેનું ફૂલ હોય છે તેને. ઓકે, હવે આગળ જોઈએ પીએમએલએ નો કાયદો. તો ભારતની જે સંસદે 2002માં પીએલએ નું ઘડેલું. ઓકે, અને ભારતીય બંધારણની જે અનુચ્છેદ 253 છે એ, ઓકે, 253 એ જે છે એ સંસદની મની લોન્ડરિંગ સામે લડવા માટેની આંતરરાષ્ટ્રીય સંમેલનો અને એફએટીએફની ભલામણોને અમલ માટે કાયદો બનાવવાની સત્તા આપે છે. જેમ કે આપણે મતલબ અનુચ્છેદ 253 હેઠળ આપણે પીએમએલએ ઘડ્યો છે. ઓકે, આપણા એવું કહેવામાં આવે છે કે અમુક જે એક્ટ છે, આપણા જે અનુચ્છેદ છે, આપણા જે કાયદા છે, ઓકે, સોરી, આપણા જે એક્ટ છે, ઓકે, આપણે મતલબ જે ધારો કે આપણે ફંડામેન્ટલ રાઈટ છે. ઓકે, તો આપણે એને અલગ અલગ રીતે, જેમ કે આપણે રાઈટ ટુ એજ્યુકેશન છે. ઓકે, તો રાઈટ ટુ એજ્યુકેશન આપણે આર્ટિકલ 21માં છે. ઓકે, તો આર્ટિકલ 21માં તો લખી દીધું. ઓકે, પણ ત્યાર પછી 21 એ જે છે, ઓકે, તો એમાં લખી દીધું આપણે, પણ એના પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એના માટે અલગથી આપણે કાયદો લખવામાં આવે છે, જેમ કે રાઈટ ટુ એજ્યુકેશન. ઓકે, તો એ રીતે. હવે પીએમએલએ નો અવકાશ જોઈએ તો કાયદો ખાસ કરીને જે ડ્રગ્સની આવક સંબંધિત જે મની લોન્ડરિંગ લક્ષ્ય છે એને બનાવે છે અને અપરાધી આવક પેદા કરવામાં જે સીધી રીતે સામેલ લોકો નહીં પણ જે લોન્ડરિંગ પ્રક્રિયામાં જે જોડાયેલા લોકો છે, વ્યક્તિઓ પણ છે, એમને કાયદા હેઠળ જવાબદાર છે. ઓકે, જેમ કે આપણે ફરજીમાં બતાવેલું કે જે ફક્ત પૈસા છાપે છે તે નહીં, પણ એ જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે, મતલબ જેટલા પણ લોકો એની સાથે સંકળાયેલા હોય છે તે બધાને જ આપણે આની અંદર રાખવાના હોય છે. ઓકે, ગુનેગાર તરીકે ગણવાના હોય છે એ લોકોને. ઓકે, હવે રેગ્યુલેટિંગ ઓથોરિટી જોઈએ તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જે છે પીએમએલએ ની જોગવાઈનું લાગુ કરે છે અને મની લોન્ડરિંગ કેસોની તપાસ માટે જવાબદાર છે. ઓકે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોના હેઠળ આવે છે તો કોમેન્ટ કરજો. ફાઇનાન્સ મિનિસ્ટરની હેઠળ આવે છે. ઓકે, હવે વૈશ્વિક સર્વસંમતિમાં જોઈએ તો મની લોન્ડરિંગની વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાની જે રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સાર્વભૌમિકતા છે એની સાથે સમાધાન કરવાની જે સંભાવના છે એને ગંભીર રીતે આર્થિક અપરાધ તરીકે ઓળખવામાં આવે છે અને વૈશ્વિક સમુદાય જે છે એ આ જોખમને અસરકારક રીતે સામનો કરવા માટે મજબૂતી કાયદાની આવશ્યકતા પર સંમત થયો છે. ઓકે, હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પીએમએલએ 2002 છે એની મુખ્ય જોગવાઈ જોઈએ તો કલમ 3 જે છે એ મની લોન્ડરિંગના ગુનાને વ્યાખ્યાયિત કરે છે અને કોઈની પર જે મની લોન્ડરિંગ આરોપ લગાવવા અને એને જે મૂળ ગુનાહિત પ્રવૃત્તિ છે એને અસ્તિત્વની જરૂર છે. ઓકે, તેના માટે આ કામ કરે છે. ઓકે,
માં પ્રેડિકેટ ગુનાની તપાસ અને જે કાર્યવાહી જે છે એ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ અને જે રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. હવે કલમ 4માં જે મની લોન્ડરિંગ ગુના સંબંધિત જે સજા છે અને વ્યવહાર છે એની સાથે વાત કરે છે. ઓકે હવે કલમ 50 છે એ જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે એને સિવિલ કોર્ટ જેવી સત્તા પ્રદાન કરે છે અને મની લોન્ડરિંગના શંકાસ્પદ જે વ્યક્તિઓ છે એને બોલાવવા અને તેમના નિવેદનો રેકોર્ડ કરવાની મંજૂરી આપે છે આપણે જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે તેને. હવે નિર્ધારિત જવાબદારી જોઈએ તો પીએમએલએ જે છે બેન્કિંગ કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ, મધ્યસ્થીઓ અને ગ્રાહકોની ઓળખ અને તમામ વ્યવહારો જે છે એની રેકોર્ડની ચકાસણી અને જાળવણી માટે ફરજ પાડે છે. ઓકે હવે આ ફરજ કોને પાડશે તો ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ છે એ ઇન્ડિયા જે આપણે FUI ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે તો તે નિયત ફોર્મમાં વ્યવહારની જે માહિતી છે એ પ્રદાન કરવી આવશ્યક છે. ઓકે એટલે કે જે આ પીએમએલએ ની હેઠળ જે આ બેન્કિંગ કંપનીઓ છે, અલગ અલગ જે નાણાકીય સંસ્થાઓ અને જે મધ્યસ્થી ગ્રાહકો છે તો એ સાથે મતલબ એમના જે ડેટા છે એ જે ફાઇનાન્શિયલ જે ઇન્ટેલિજન્સ યુનિટ છે એના દ્વારા એકત્રિત કરવામાં આવશે નિશ્ચિત ફોર્મમાં. ઓકે તો આજે જે આ એની આને આપણે જે પીએમએલએ છે એની અંદર કરવામાં આવ્યું છે. ઓકે મતલબ જવાબદાર ગણશે. ઓકે આ જે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ છે તેને. ઓકે હવે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઇન્ડિયા છે. ઓકે તો એ જે છે અમલીકરણ એજન્સીઓ છે જે વિદેશી એફઆઈયુઝ છે એની શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સંબંધિત જે માહિતી પ્રક્રિયા અને વિશ્લેષણ અને પ્રસાર છે એના માટે જવાબદાર છે અને કેન્દ્રીય રાષ્ટ્રીય એજન્સી છે. ઓકે એટલે કે આપણે જે અલગ અલગ દેશોમાં જો મતલબ કૌભાંડો થતા હોય કે જો આપણા દેશમાં જો થયું હોય તો એને મતલબ આપલે કરશે ડેટાની જે વિદેશી એફઆઈયુ છે તેની જોડે અને આ જે છે એક કેન્દ્રીય રાષ્ટ્રીય એજન્સી છે. ઓકે હવે સત્તાધીશોની સ્થાપના તો પીએમએલએ જે છે અધિનિયમ દ્વારા અધિકાર ક્ષેત્ર અને જે સત્તાનો ઉપયોગ કરવા માટે એક નિર્ણાયક સત્તાની સ્થાપના કરે છે. ઓકે આની અંદર જે એક એપેલેટ ટ્રાઇબ્યુનલ પણ છે જે નિર્ણાયક સત્તાધિકારી જે છે એના આદેશો અને અન્ય જે સત્તાવાળા છે જેમ કે આપણે એફઆઈયુ ઇન્ડિયા છે એના નિયામક સામે અપીલો સાંભળવા માટે પરિકલ્પના છે. ઓકે એટલે કે મતલબ ધારો કે આ કોઈ આપણે પીએમએલએ હેઠળ કોઈને ગિરફ્તાર કરી લીધો. ઓકે તો અપેલેટ ટ્રિબ્યુનલમાં જઈને કેસ કરી શકે છે કે ભાઈ મારી ભૂલ નથી, મતલબ કેસ ચાલી શકે છે. ઓકે કે મારી ભૂલ નથી ને તો પણ મને ગિરફ્તાર કરી અથવા તો હેરાન કરવામાં આવે છે એ રીતે. અને આજે આપણે જે મતલબ જે બીજા જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર છે તે પણ કોઈના પર આપણે કેસ કરી શકીએ છીએ મારા ખ્યાલથી. આગળ જોઈએ હવે વિશેષ અદાલતો તો પીએમએલએ હેઠળ જે શિક્ષા પાત્ર જે ગુનાઓ છે એની સુનાવણી કરવા માટે વિશેષ અદાલતો ઉપયોગ કરવામાં આવે છે અને આ અદાલતો જે છે એ જે સમાન ટ્રાયલના ક્રિમિનલ પ્રોસિજર 1973 છે એના હેઠળ ચાર્જ કરાયેલા હોય છે. ઓકે એના સાથે મતલબ ગુનાઓ સંભળાવે છે. ઓકે એટલે કે આ જે છે ક્રિમિનલ પ્રોસિજર એક્ટ 1973 છે એનો આ જે એક્ટ છે તેનો યુઝ કરશે. ઓકે એટલે કે આ મની લોન્ડરિંગ જે છે એક ક્રિમિનલ એક્ટિવિટી થઈ ગઈ. ઓકે આ એક્ટ પરથી તમે જાણી શકો છો. ઓકે કેન્દ્રીય સરકાર માટે કરાર જોઈએ તો કેન્દ્ર સરકારે પીએમએલએ ની જે જોગવાઈ છે એને લાગુ કરવા માટે માહિતીની આપલે કરવા માટે અને અથવા તો પીએમએલએ હેઠળ જે કોઈ પણ ગુના સંબંધિત જે કેસોની તપાસ માટે અને વિદેશી જે સરકારો છે એની સાથે સહયોગ કરવા માટે મંજૂરી આપે છે. ઓકે કેન્દ્ર સરકારને. હવે નેક્સ્ટ જોઈએ પ્રિવેન્શન ઓફ ધ મની લોન્ડરિંગ એક્ટ પીએમએલએ તાજેતરમાં ચુકાદા પર સુપ્રીમ કોર્ટનું વલણ તો જોગવાઈઓ પર પડકાર. ઓકે તો પીએમએલએ જે છે વિવિધ જોગવાઈઓ જે છે સુપ્રીમ કોર્ટની જે આપણે પીએમએલએ ની જોગવાઈઓ છે એના પર આપણે પડકાર આપવામાં આવે છે ઘણીવાર. ઓકે પડકારોમાં જોઈએ તો કડક જામીન શરતો છે. ઓકે એટલે કે ધારો કે પીએમએલએ હેઠળ કોઈને ગિરફ્તાર કરવામાં આવી હોય તો તેમને જામીન મળવી એ ઘણી અઘરી થઈ જાય. ઓકે છે પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે એ સમન્સ જારી કરવા, નિવેદનો રેકોર્ડ કરવા, ધરપકડ કરવા, શોધ અને જપ્તી કરવા તો આ રીતે વિશાળ સત્તાઓ આપવામાં આવી છે જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ છે તેમને. ઓકે આપણે લાસ્ટ મંથ જ આપણે ડિસ્કસ કરેલું કે અરવિંદ કેજરીવાલને આપણે એરેસ્ટ કરી લીધેલા આપણે પીએમએલએ જ લાગેલા એમના પર પણ. ઓકે જે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા ગિરફ્તાર કરવામાં આવેલા. ઓકે તો આ જે છે વિશાળ સત્તાઓ આપવામાં આવી છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને. ઓકે ને એવું કહેવામાં છે જે ઈડીનો આપણે જે કેન્દ્ર સરકાર હોય છે મોસ્ટલી મિસયુઝ કરતી હોય છે એવું કહેવામાં આવે છે. કે પર્યાપ્ત પ્રક્રિયાગત સુરક્ષાનો કથિત અભાવ હોય છે. ઓકે સુપ્રીમ કોર્ટ દ્વારા અસ્વીકાર. ઓકે તો વિજન મદનલાલ ચૌધરી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા જુલાઈ 2022 છે જે કેસમાં સુપ્રીમ કોર્ટે પડકાર નકારી કાઢ્યો હતો. તેમાં કીધેલું કે અદાલતે તેની જે આંતરરાષ્ટ્રીય જવાબદારીના ભાગરૂપે જે મની લોન્ડરિંગ ગુનાઓ છે એની સાથે સખત રીતે જે વ્યવહાર કરવાની ભારતની પ્રતિબદ્ધતા છે એના પર ભાર મૂક્યો હતો. ઓકે એટલે કે જે બહારના જે મતલબ આંતરરાષ્ટ્રીય જવાબદારી પૂરી કરવી કાં તો કોઈના ફંડામેન્ટલ રાઇટને પૂરા કરો. ઓકે તો આમાં જે છે આપણે જે બહારની જે આપણે જવાબદારી છે આંતરરાષ્ટ્રીય જવાબદારી છે એના પર વધારે ભાર મૂકવામાં આવે છે નહીં કે આપણા મૂળભૂત અધિકારો પર જે લોકો છે તેમના પર. ઓકે તો આવું કેવું છે સુપ્રીમ કોર્ટનું. ઓકે તો પ્રતિબદ્ધતાનું અનુસરણ જે પવિત્ર માનવામાં આવતું હતું અને જે મૂળભૂત અધિકારો છે એની વિચારણાને પણ વટાવી જતું હતું. એટલે કે કોઈના પણ ફંડામેન્ટલ રાઇટને આપણે હર્ટ કરીને પછી જે આપણે મતલબ એમને પીએમએલએ નો આપણે લાગુ કરીએ છીએ. ઓકે તો આ જે છે એવું કેવું છે સુપ્રીમ કોર્ટનું. ઓકે હવે સમીક્ષા અરજી તો ચુકાદા સામે રિવ્યુ પિટિશન દાખલ કરવા માટે હાલના કોર્ટના સમક્ષ પેન્ડિંગ છે. એટલે કે આ જે છે અત્યારે રિવ્યુ પિટિશન હેઠળ છે આ જે કેસ છે તે. ઓકે આગળ જોઈએ આવકવેરા અપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે આઈટીએટી
તો આવકવેરાની માંગ પર સ્ટે માટે ન્યૂઝ પોર્ટલ ન્યૂઝ ક્લિક છે એના દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જે IT-80 છે એ સમક્ષ દાખલ કરાયેલી અપીલને નિકાલ બાકી હોય તો બાકીની રકમ વધુ વસૂલાત પર સ્ટે હશે. ઓકે, એટલે કે જે IT-80 છે મતલબ આની હેઠળ જો કોઈ કેસ પેન્ડિંગ હશે, ઓકે, તો જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એ આપણે જે મતલબ એના પર વધુ વસૂલાત નહીં કરી શકે. જે બાકીની રકમ હશે ટેક્સ ભરવાની જે બાકી હશે તો તેને એ વસૂલ નહીં કરી શકે. ઓકે, એવું કહ્યું છે આપણે સુપ્રીમ કોર્ટનું. ઓકે, આગળ જોઈએ તો આ જે સ્થાપના અને હેતુ જોઈએ IT-80 નો, તો ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલની સ્થાપના જે છે જાન્યુઆરી 1941માં સ્થપાયેલી અને આ જે છે એક અર્ધન્યાયિક સંસ્થા છે. ઓકે, હવે પ્રત્યક્ષ કર અધિનિયમમાંથી સંબંધિત અપીલને સંભાળવામાં નિષ્ણાંત છે. ઓકે, એટલે કે કોઈ પણ આપણે જે ટેક્સ રિલેટેડ વસ્તુ હશે એની હેઠળની જો કોઈ કેસ હશે અને એની જે અપીલ થઈ હશે આની અંદર તો તેને કામ આવે છે ઇન્કમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ. ઓકે, આના પહેલા જે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ હશે. ઓકે, હવે ટ્રિબ્યુનલ જે છે એ ટેક્સ વિવાદમાં તથ્ય શોધનાર સંસ્થા તરીકે કામ કરે છે. ઓકે, હવે IT-80 ની શરૂઆત જે છે એ 6 સભ્યોથી થઈ હતી અને 3 બેન્ચો હતી જે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં કામ કરતી હતી. ઓકે, સમય જતાં બેન્ચોની સંખ્યામાં વધારો થયો અને હાલમાં જે છે IT-80 પાસે 27 જેટલા વિવિધ શહેરોમાં અલગ અલગ જે 63 જેટલી બેન્ચ છે. ઓકે, હવે દરેક બેન્ચમાં એકાઉન્ટન્ટ સભ્ય હશે અને ન્યાયિક સભ્યો પણ હશે. ઓકે, ચોક્કસ કેસમાં જોઈએ તો માત્ર 3 કે તેથી વધુ સભ્યો રહેશે અને એ જે છે વિશેષ બેન્ચની રચના કરી શકે છે કોઈ પણ કેસ સાંભળવા માટે, કોઈ ચોક્કસ કેસ હોય તો તેના માટે. ઓકે, કાર્ય અને પાલન જોઈએ તો IT-80 જે છે એ પ્રાદેશિક ઉચ્ચ અદાલતોના અધિકાર હેઠળ કાર્ય કરે છે. ઓકે, આપણે હાઈકોર્ટ છે એની વાત કરવામાં આવે છે. ઓકે, અને સંબંધિત હાઈકોર્ટ અને ભારતીય સુપ્રીમ કોર્ટ છે એના દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરે છે. ઓકે, આ જે IT-80 છે તે ઓકે એક ટ્રિબ્યુનલ છે. ઓકે, હવે અપીલ અને અધિકાર ક્ષેત્ર જોઈએ તો કરદાતાઓ જેઓ જે આકારણી ઓર્ડર અથવા તો અન્ય જે આવકવેરા સત્તાધિકારીઓના નિર્ણયો સાથે અસંમત હોય તેવા જે છે એ IT-80 માં અપીલ કરી શકે છે. ઓકે, એટલે કે આ ટ્રિબ્યુનલમાં કેસ ચાલ્યો હોય અને મતલબ એ કરદાતાઓને લાગ્યું હોય કે ભાઈ આ હજુ મતલબ એમનું સોલ્યુશન આપણે સેટિસ્ફેક્ટરી નથી લાગ્યું તો એ જે છે IT-80 માં અપીલ કરી શકે છે. ઓકે, અને કરદાતાઓ છે આવકવેરા કમિશન જે અપીલ છે એના દ્વારા પસાર કરાયેલા જે આદેશો છે એને અપીલ કરે છે. ઓકે, એટલે કે ટ્રિબ્યુનલમાં જે આવકવેરા કમિશનર હશે અપીલ્સ માટેના તો તે આપણે આદેશ મતલબ એના આપણે એમના જે આપેલો આદેશ છે એને અપીલ કરી શકે. મતલબ એની ઉપર જેમ કે આપણે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે એ રીતે. ઓકે, આવકવેરા વિભાગ પણ IT-80 સમક્ષ અથવા તો આવા આદેશોને અપીલ કરી શકે છે. એટલે કે જો મતલબ આવકવેરાને પણ કોઈના વિરુદ્ધ જો અપીલ કરવી હોય તો તે કરી શકે છે. ઓકે, આદેશો વિરુદ્ધ. ઓકે, હવે IT-80 ના નિર્ણયો અધ્યયન હોય છે. ઓકે, આ જે આપે છે નિર્ણય, ઓકે, તેને અંતિમ ગણવામાં આવે છે પણ જો કોઈ સ્પેશિયલ જો કાયદાનો નોંધપાત્ર પ્રશ્ન ઉભો થયો હોય તો એ જે છે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. એટલે કે છેલ્લામાં છેલ્લે જો ઇન્કમ ટેક્સ રિલેટેડ કોઈ બી વસ્તુ હોય તો હાઈકોર્ટ સુધી જ જઈ શકાય છે. ઓકે, છેલ્લામાં છેલ્લા IT-80 ને જ ગણવામાં આવે છે પણ કોઈ જો કાયદાનું ઇન્ટરપ્રિટેશન કોઈ અલગ થઈ ગયું હોય તો એ હાઈકોર્ટમાં જઈ શકાય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે કસ્તુરી કોટન ભારત. તો કાપડ મંત્રાલયે નિર્ધારિત પ્રોટોકોલ મુજબ QR કોડ સર્ટિફિકેશન ટેકનોલોજી પર આધારિત કસ્તુરી કોટન ભારત બ્રાન્ડનું ઉત્પાદન કરવા દેશભરમાં જે કોટન જીનર્સ છે એને સશક્ત કર્યા છે. ઓકે, તો આના વિશે જોઈએ તો કસ્તુરી કોટન ભારત શું છે પહેલા તો કસ્તુરી કોટન ભારત જે છે એ સહયોગી પહેલ છે જેમાં કાપડ મંત્રાલય, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, વેપારી સંસ્થાઓ અને જે ટેક્સટાઇલ ઉદ્યોગો છે એમાં સામેલ છે. ઓકે, તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે પહેલા તો કે ભારતીય કપાસની જે બ્રાન્ડિંગ છે અને ટ્રેસેબિલિટી છે અને પ્રમાણપત્રની જે સંપૂર્ણ જવાબદારી લઈને સ્વનિયમને પ્રોત્સાહન આપે છે. ઓકે, એટલે કે એક બ્રાન્ડ ક્રિએટ કરવાની છે કપાસની. ઓકે, એ રીતે. ઓકે, એટલે કે મતલબ કપાસ દ્વારા જે પણ બનશે તે આપણે પ્રોડક્ટ બનશે તે. ઓકે, અમલીકરણ અને લક્ષણો જોઈએ તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને જે કોટન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વચ્ચે 15 ડિસેમ્બર 2022ના રોજ હસ્તાક્ષર અને MOU થયેલું. ઓકે, હવે કસ્તુરી કોટન જે છે ભારતમાં ભારત ટેગવાળી ગાંસડીની સંપૂર્ણ શોધ ક્ષમતા સુનિશ્ચિત કરવા માટે પ્રક્રિયાના દરેક તબક્કે QR આધારિત પ્રમાણપત્ર તકનીકોનો ઉપયોગ કરશે. ઓકે, એટલે કે આપણે જે મતલબ જે આપણે કોટન બહાર નીકળ્યું એટલે કે જે રૂ જે છે આપણે ખેતરની બહાર લાવ્યા. ઓકે, એમાંથી મતલબ આપણે અલગ અલગ વસ્તુ પ્રોડક્ટ કાઢીએ. ઓકે, ને જે આપણે એકદમ રો કોટન જે લાવ્યા. ઓકે, તો એમાં મતલબ અલગ અલગ જે તબક્કા છે. ઓકે, કાપડ બનાવવા સુધીનું. ઓકે, તો ત્યાં સુધીની જેટલી પણ પ્રક્રિયા છે એ QR આધારિત જે પ્રમાણપત્ર છે એ તકનીકનો ઉપયોગ કરીને મેનેજ કરવામાં આવશે. ઓકે, એ રીતે છે. ઓકે, હવે એન્ડ ટુ એન્ડ ટ્રેસેબિલિટી અને ટ્રાન્ઝેક્શનલ પ્રમાણપત્રો માટે બ્લોકચેન આધારિત સોફ્ટવેર પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. ઓકે, આ જે QR આધારિત જે પ્રમાણપત્ર છે એ મતલબ બ્લોકચેન ટેકનોલોજીનો યુઝ કરવામાં આવશે આની અંદર. ઓકે, અને કાર્યક્રમ જે છે રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો પ્રચાર કરવા મતલબ પ્રચાર થાય છે એવું કહેવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ જીનિંગ પ્રક્રિયા. તો જીનિંગ જે છે એને સ્પિનિંગ પ્રક્રિયા અને એક નિર્ણાયક પગલું છે. ઓકે, હવે ખેતરમાંથી જે કપાસ લાવે છે એમાંથી બીજ એકત્ર કર્યા પછી જે બીજ
લીટ અને જે અન્ય વિદેશી કણોને અલગ કરવા માટે જે નજીકના જીન્સમાં જાય છે. ઓકે, એટલે કે જે આ બધું આપણે દૂર કરીએ છીએ તો તેને કામ આવે છે જીન્સ. ઓકે, જીનિંગ કહેવામાં આવે છે કે જીનિંગ પ્રક્રિયા. તો જીનિંગ પ્રક્રિયા જે છે બીજ, ધૂળ અને અશુદ્ધિઓને દૂર કરે છે અને સ્વચ્છ કપાસની ખાતરી કરે છે, જેને કપાસની સ્પિનિંગ મિલ છે એના માટે યોગ્ય બનાવે છે. ઓકે, પરંપરાગત રીતે જે છે આ યોજના મતલબ આ કામ જે છે એ હાથ વડે કરવામાં આવતું હતું, પણ હવે જે છે મશીનો મતલબ આ યુઝ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે તુર્કાના તળાવ. તો તાજેતરમાં વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા તુર્કાના તળાવનું વ્યાપક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ઓકે, હવે આમાં જોઈએ તો તુર્કાના તળાવ જે છે એ કેન્યાના દૂરના ઉત્તરીય પ્રદેશમાં આવેલું છે. ઓકે, ઉત્તરીય પ્રદેશમાં. ઓકે, ઉત્તર મતલબ ઉત્તરવાળા ભાગમાં. ઓકે, કેન્યામાં. ઓકે, તમે જોઈ શકો છો આજે આપણું કેન્યા. ઓકે, તો અહીંયા ઉત્તર બાજુ આવેલું છે. ઓકે, હવે આગળ જોઈએ તો ઈસ્ટર્ન રિફ્ટ વેલીમાં આવેલું છે અને દૂર ઉત્તરના જે છેડો ઇથોપિયા સુધી વિસ્તરે છે. ઓકે, એટલે ઉપર જે ઇથોપિયા આવેલું છે ત્યાં સુધી આ વિસ્તરે છે. ઓકે, આગળ જોઈએ તો 3 નદી ઓમો તુર્કવેલ અને જે કેરિયો સરોવરમાં વહે છે, પરંતુ માત્ર ઓમો નદી છે એ બારેમાસી છે આની અંદર, અને જે 90% જે ફાળો આપે છે આ તળાવની અંદર. ઓકે, આફ્રિકાનું ચોથું સૌથી મોટું સરોવર છે આ, અને વિશ્વનું સૌથી મોટું કાયમી રણ તળાવ છે. ઓકે, આ યાદ રાખવું. ઓકે, હવે બીજા બધા સરોવરમાં ઇમ્પોર્ટન્ટ સરોવર તમને નામ ખબર હોય છે કે આપણે જે લેક વિક્ટોરિયા છે એ કોના મતલબ કોના બોર્ડર કન્ટ્રી છે આની, તો કેન્યા છે, યુગાન્ડા છે અને આપણે સોરી તંઝાનિયા છે. ઓકે, હવે આગળ જોઈએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો જે લેક તુર્કાના છે એ અનન્ય જૈવ વિવિધતા અને જે સાંસ્કૃતિક મહત્વને કારણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ઓકે, બીજા બધા તળાવ પણ આવેલા છે આમાં જો લેક તાંગેનિકા છે. ઓકે, લેક નાસે છે. તો આ બધા ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ બધા ઇમ્પોર્ટન્ટ લેક છે ઓફ ધ આફ્રિકા. ઓકે, પછી આપણે જે વ્હાઇટ જે નાઇલ છે. ઓકે, તો એ કઈ જગ્યાએથી નીકળે છે તમે કોમેન્ટ કરજો. હવે તેના દૂરસ્થ અને શુષ્ક સ્થાન હોવા છતાં તે કિનારા અને આસપાસના વિસ્તારો સાથે સમુદાય માટે આવશ્યક સંસાધનો પૂરા પાડે છે. તમને ખબર જ પડી જવી જોઈએ. ઓકે, આશરે 1 મિલિયન લોકો એની આજુબાજુ રહે છે. ઓકે, કયા કયા પશુપાલન, માછીમારી અને જે થોડા અંશે પાકની ખેતી કરતા હોય છે. ઓકે, પડકારો જોઈએ તો અર્ધ ખારા પાણી અને ઉચ્ચ બાષ્પીભવન દર છે આનો. પછી દર દાયકામાં 8 મીટર સુધી બદલાય છે એનું જે આપણે તળાવનું જે સ્તર છે તે, અને તળાવની જે અસ્થિર પરિસ્થિતિઓને સમજવા માટે અભાવે મત્સ્ય ઉદ્યોગના વ્યાપારીકરણ અને જે ભૂતકાળના જે પ્રયાસો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.